श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 54 जो अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो वो पटेल जब श्री गुसाई जी को दंडवत करी के ठाडो रह्यो सो अति आनंद सो आवेश वा पटेल के मन में प्रभु की कृपा ते आयो। सो वह मुग्ध सो ठाडो हुई रह्यो, बाकी देह में प्राण रंचक के से रही गए। तब वाकी दशा प्रभु न जानी। तब एक लोटी जल मंगाई के रामदास जी भीतरिया सो कहे, जो तुम छुवाई के वाको बेगो शरणो दख देऊ ना तरु या कि अब ही देह छूटत है। तब श्री गुसाई जी को चरणोदक रामदास जी छुवाई के दिए। ता पाछे श्री गुसाई जी एक अंजोली जल हाथ में ले अष्टाक्षर पढ़ी के वह पटेल ऊपर छिड़क्यो। तब तो वह पटेल सावधान भयो। આ પ્રસંગ ગઈકાલે અહીંયા સુધી આવ્યો હતો અને પછી ભાવ પ્રકાશ કર્યો હતો કે શા માટે ચરણોદક લેવડાવ્યું, કેમ કે એને જે તાપ છે, દેહ છોડવાનો જે ભાવ છે, એમાં એને શીતલ ભક્તિથી એ ભાવ તિરોહિત થાય, સ્વાસ્થ્યતા પ્રાપ્ત થાય અને અષ્ટાક્ષરનો મંત્ર ઉચ્ચાર કરીને એ ખોબામાં જલ લઈ જમણા અને જે છાંટ્યું એમાં એમને હવે શરણ ભાવ દ્રઢ થાય, બાકીનું જીવન જે સંપૂર્ણ એમને શરણનો ભાવ દ્રઢ થઈ જાય. એ પ્રસંગમાં ભાવ પ્રકાશમાં ગઈકાલે આટલું આપણે આવેલું હતું. હવે શ્રી ગુસાઈજી તેને પૂછે છે, શ્રી ગુસાઈજી વાકો સર્વ સમાચાર પૂછે, જો પટેલ તુમ કહા હતે, આપ જાણે છે બધું હો, પણ પૂછે છે. तब पटेल ने श्री गुसाई जी से विनती करी, जो महाराज आप तो पाग बांधत हते और मैं आपकी पाग लिए बंधावत हतो, सो आपके दर्शन मोको कोटि कंदर्प लावण्य रूप शोभे. आ 252 वैष्णवनी वार्तामां આ એક જ વાર્તા પ્રસંગ એવો છે કે જેમાં શ્રી ગુસાઈજીએ જે દર્શન, જ્યારે આપ એવું ઈચ્છે કે આ અધિકારી છે અને એને મારે એવા દર્શન આપવા છે, તો જ્યારે જે ગામમાં આપ પધારે એમાં જે અમુક જ જીવ, એક અથવા તો બે કે જે પણ, એને જ એવી રીતે દર્શન આપતા કે જેમાં કોટી કંદર્પ લાવણ્ય યુક્ત. કેવા દર્શન હશે? મોર મુકટ ને કાનોમાં કુંડળ, નાક પર નથણી ને શોભે છે સુંદર, મોહની મૂરત મારું મનડું લોભાવતી, તોય ના ધરાણી આખડી અમારી, શ્રીજીની મૂર્તિ મેં નજરે નિહાળી, તોય ના ધરાણી આખડી અમારી, શ્યામ વદન ને ઊભો છે વટમાં, હાથ ઊંચો કરી બોલાવે પાસમાં, અમી ભરેલી એની અણિયાળી આખડી, તોય ન ધરાણી આખડી અમારી, હીરાના હારને બાએ બાજુ બંધ, જરકસી જામાને પીળું પીતાંબર,
ગુંજાની માળા એના ગળામાં ઝૂલતી, તો એના દરાણી આખડી અમારી. શ્રીજીની મૂર્તિ મેં નજરે નિહાળી, તો એના દરાણી આખડી અમારી. કેડે કંદોરો ને પગમાં ઝાંઝર, કેડે હાથ દઈ ઊભો નટનાગર. શ્રીજીના ચરણોમાં જાઉં બલિહારી, તો એના ધરાણી આખડી અમારી. શ્રીજીની મૂર્તિ મેં નજરે નિહાળી, તો એના ધરાણી આખડી અમારી. તો જ્યારે જ્યારે પણ આપે કૃપા વિચારી અને જે દર્શન આ વ્રજના રસો વિશે આપ્યા એ આવા આપ્યા. એમાં દ્વિજ તન ધારું જે આપણને દર્શન થાય છે ચિત્રાજીમાં, કે આપના સફેદ કેશ છે, જો કે એ પણ શોભાની અભિવૃદ્ધિ કેશની થાય છે આપથી, પણ એ વખતે દર્શન સાક્ષાત જે મેં હમણાં આ ધોળ લીધું એવા આપતા, પણ શરૂઆતમાં આપતા. આપના એ જીવને એવા દર્શન આપીને એને ઝડપથી શરણે આવવા માટેનો અંદરથી ભાવ જાગે, અને પછી એનું એ જે દર્શન થયેલું હોય એટલે ચિત્ત એનું ક્યાંય બીજા સંપ્રદાયમાં કે આગુ પાછું ના થાય. બે ભાવ હતા આપના. પણ આ જીવને અત્યારે દર્શન આપ્યા એ આ સમયે કે જ્યારે એ મુગ્ધ થયો અને પડ્યો અને દેહ છૂટશે એવું લાગ્યું ત્યારે આપ્યા. તો આ દર્શન આપવાનું કારણ આગળ જે લીલા આવી ગઈ એની સાથે જોડાયેલું છે. કારણ કે ગોવર્ધનનાથજી જ્યારે કોઈ પણ ઈચ્છા કરે એટલે શ્રી ગુંસાઈજી એને કોઈ પણ ભોગે પૂરી કરે. આ એક વાત બહુ સ્પષ્ટ સમજવાની છે, એટલે તો આ લીલા સમજાશે. અને એટલું જ નહીં, એ ઈચ્છામાં પૂરી કરવામાં પણ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ તો રાહ જોઈને બેઠા હોય, અતિ ઉત્સાહથી પૂરી કરે. આપની સેવાનો અવસર એક પણ ચૂકે નહીં વલ્લભ અને વિઠ્ઠલ. આવો આપનો ભાવ છે. તો પછી કેમ અહીંયા અત્યારે આ જે લીલા થઈ એની પાછળનું કારણ કેમ આગળ જોડાયેલું છે? તો એ છે ગઈકાલે જે પ્રસંગ આવેલો કે શ્રી ગોવર્ધનનાથજીએ આ જીવ માટે એવો ભાવ કરી દીધો કે આવી ગયો છે, અત્યારે શ્રૃંગાર થઈ રહ્યા છે, તો એને રાણા જોડાવો, અત્યારે જ અંદર બોલાવી લો, ભલે એમની સામે શ્રૃંગાર થાય. આપણે વચન પણ આપના શ્રવણ કરી લઈએ. શ્રી ગુંસાઈજીએ જે વચન કર્યા હતા એ તો જ અત્યારે જ્યાં લીલા થઈ રહી છે, હવે કઈ લીલા થઈ છે પહેલા ફરી આપણે વાંચી લઈએ. શ્રી ગુંસાઈજી જેમ ચરણામૃત અને પેલું અષ્ટાક્ષરથી અંજલિથી છાંટેલું જળ, આ બે પછી એ જે ભાનમાં આવ્યો એ વખતે જેવો ઉઠ્યો એ વખતે શ્રી ગુંસાઈજી વાકો સર્વ સમાચાર પૂછે. જો પટેલ તુમ કહા હતે? તબ પટેલ ने श्री गुंसाई जी सो विनंती करी, जो महाराज आप तो पाग बांधत हते और मैं आपकी पाग लिए बंधावत हतो, सो आपके दर्शन मोको कोटि कंदर्प लावण्य रूप शोभे, श्रीनाथ जी के स्वरूप सो आपने कृपा करी दर्शन दिए. तब श्री गुंसाई जी यह बात सुनी के बहुत ही प्रसन्न भये. આ લીલા સમજાય એવી નથી તરત, કેમ કે અટપટી છે. કોણે કોની પાગ બાંધી એ વિષયમાં આપણે ફરીવાર એકવાર આ વાંચીશું તો સમજાશે. શ્રી ગુંસાઈજી સો વિનંતી કરી કે કહ્યો પટેલને કે મહારાજ આપ તો પાગ બાંધત હતે. એટલે હવે બરાબર ધ્યાનથી શ્રવણ કરજો વૈષ્ણવો. આ પાગ બાંધી રહ્યા હતા એ શ્રી ગુંસાઈજી સ્વયં. અત્યારે જે આ દેહ પડવાની તૈયારી હતી પણ એવું નહોતું, એ વખતે એ માનસીમાં હતો. એ કૃપા થઈ ગઈ શ્રી ગુંસાઈજીથી. એ ગોવર્ધનનાથજીની કૃપા નથી, એ શ્રી ગુંસાઈજીની કૃપા છે. પણ કેમ કૃપા કરી છે એ પછી આપણે વર્ણન કરીએ. એનું આગળ જે ગોવર્ધનનાથે ઈચ્છેલું ને કે ભલે આવતો એ શ્રૃંગાર વખતે આવવા દો, પણ ત્યારે શ્રી ગુંસાઈજીએ ટોક્યા હતા ને કે મર્યાદાનું શું? તો એ મર્યાદા એ મહાપ્રભુજીથી
જે મર્યાદા સ્થાપિત થઈ છે એનાથી શ્રી ગોવર્ધનનાથજી પણ બંધાયેલા છે અને શ્રી વિઠ્ઠલનાથજી અને આખું સમસ્ત વલ્લભકુલ બંધાયેલું છે. એ મર્યાદા વલ્લભકુલ બાળકોએ પણ પાળવી પડે છે. હવે આ મર્યાદા કઈ? તો કે સખ્ય ભાવનું દાન કર્યા સિવાય શૃંગારમાં એવી રીતે સન્મુખ ના થવા દેવાય. આ મર્યાદા મહાપ્રભુજીથી. હવે એ આપ શ્રી ગોવર્ધનનાથજીને આવો ઉભરો આવે એટલે આપ પૂર્ણ પુરુષોત્તમ છો, આપ ઉચ્છંખલ લીલા કરી શકો છો, એટલે આપે એ મર્યાદા ભૂલી જઈને પણ આજ્ઞા કરી દીધી કે ભલે આવવા દો. પણ શ્રી ગુસાઈજીને બહુ હરખ છે કે અમારા ઠાકોરજી કહે છે તો ભલે આવતા, પણ ના, મહાપ્રભુજીએ જે મર્યાદા રચી છે એમાં તો વિઠ્ઠલ પ્રભુ પહેલા એની પર આપ પાલન કરવા માટે તત્પરતા રાખશે. કારણ કે એમાં મહાપ્રભુજીએ પ્રગટ કરેલી મર્યાદામાં શ્રી ઠાકોરજીનું સુખ સમાયેલું છે. આ એટલું બધું ટ્રાયેંગલ છે કે એનું મૂળ કેન્દ્રમાં પ્રભુનું સુખ છે. એટલે થઈને મહાપ્રભુજીની મર્યાદાનું સ્મરણ કરી અને પછી ઠાકોરજી ચૂપ રહ્યા કે એમને બહુ કશું ખોટું લાગ્યું નથી કે મારી આજ્ઞા થઈ છતાંય કેમ ગુસાઈજી અંદર ના લાવ્યા એને, એવું કંઈ થયું નથી. આપને તો મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવ્યું તે વખતે મર્યાદા શબ્દ શ્રવણ કરતા, એટલે આપ ચૂપ રહ્યા અને આપ પણ મગન થયા હશે મહાપ્રભુજીનું સ્મરણ કરીને, એવું માનીએ આપણે. હવે જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં શ્રી ગુસાઈજીએ તો મહાપ્રભુજીની મર્યાદા રાખી અને શ્રી ઠાકોરજીને ટોક્યા, જે આવું ક્યારે બન્યું નથી. પણ હવે અંદર જે વસવસો રહી ગયો કે મેં તો ગોવર્ધનનાથજીની આજ્ઞાનું તો પાલન કર્યું નહીં, મેં તો મહાપ્રભુજીની મર્યાદાને જ મહત્વ આપ્યું, તો હવે આપ પણ પૂર્ણ પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણચંદ્ર છે, એટલે આપના માટે કશું અશક્ય છે જ નહીં. એટલે હું વારંવાર આ શ્લોક કહીશ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત. એટલે આપે જે આ બેહોશ થવા ગયા તે વખતે માનસીમાં સર્વપ્રથમ તો એ જે માનસીમાં એ વખતે સાક્ષાત શ્રી ગુસાઈજીની સન્મુખ જ ઠાડો હતો. અને શ્રી ગુસાઈજી આપ જ્યારે આપની પાગ બાંધવા માટે જ્યારે તૈયારી કરી રહ્યા હોય કે પાગ લપેટી લઉં મારા મસ્તક ઉપર, એવી રીતે લીલા કરી કે આને થયું કે લાવ હું પણ આપને બંધાવડાવું. પાગ તો કેટલી બધી લાંબી હોય, તો એક બાજુનો જે ભાગ હોય પાગનો એ આણે પોતાના હાથમાં રાખી લીધો અને આપ તો પાગ બાંધત હતે ઓર મેં આપકી પાગ લીએ બંધાવત હતો. એટલે જે એનો અંદરનો શ્રી ગોવર્ધનનાથજીનો જે મનોરથ હતો એ મનોરથ પૂરો કરવા માટે, આનો તો કોઈ મનોરથ છે જ નહીં, એવો આવો હોય પણ કેવી રીતે શકે? આ તો પાત્રતા પણ નથી અને એવી રીતે એણે મનોરથ કર્યો જ નથી પટેલે. પણ ગોવર્ધનનાથે આજ્ઞા કરી અને મનોરથ કર્યો કે ભલે આવતો, એટલે હવે આપે આ કૃપા વિચારી સામેથી એવું વાતાવરણ ઊભું કર્યું કે તરત જ એ પાગનો બીજો છેડો એને એવું યાદ ના રહ્યું પછી અત્યારે કે મારે અપરસ કરવી જોઈએ કે હું શ્રી ગુસાઈજી જ્યારે પાગ બાંધી રહ્યા હોય પછી તો એ વખતે તો મારાથી એવી રીતે સ્પર્શ ના કરાય, એ બધું ભૂલવાડી દીધું. એટલે બધા પ્રેમની પાસે નેમ તૂટી જતા એવો ભાવ કરાવી લીધો અને પછી એ પાગ બાકીનો જે ભાગ હોય જે એ આપે હાથમાં રાખી લીધો અને પછી એ પાગ બંધાવવામાં મદદ કરવા લાગ્યા પટેલ. ઓર મેં આપકી પાગ લીએ બંધાવત હતો. પણ જુઓ, ગોસાઈજીને આવા દર્શન નતા આપવા હતા કેવા? જે ગોવર્ધનનાથજીએ મનોરથ કર્યો હતો કે મારા શૃંગાર આપ કરી રહ્યા છો એવા એને દર્શન થાય. હવે એ તો સંભવ જ નથી કે શ્રી ગુસાઈજી ગોવર્ધનનાથજીને દર્શન કરે, એ દર્શન શૃંગાર કરે એ દર્શન આ જીવને થાય, એ સંભવ જ નથી. પણ આપણે તો કેવો વસલો માર્ગ કાઢ્યો કે પહેલાં તો શ્રી ગુસાઈજીની પાગને આ બાંધી રહ્યો છે એવા દર્શન કરાવ્યા અને પાગ બાંધતા સો આપકે દર્શન મોકો કોટી કંદર્પ લાવણ્ય રૂપ શોભે. એટલે બંનેના શ્રૃંગાર કરાવડાવવાનો લાભ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને પટેલને આપી દીધો છે. બોલો શ્રી ગુસાઈજી પરમ 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 દયાલ કી જય હો. આ કોને લાભ મળ્યો હશે 252 બીજા? કે જેમણે શ્રી ગોવર્ધનનાથજીના પણ શ્રૃંગાર, શ્રી ગુસાઈજીના પણ શ્રૃંગાર કર્યા કહેવાય પાગ બાંધી એટલે, અને શ્રી ગોવર્ધનનાથજીના પણ. આ છે શ્રી ગુસાઈજીનું પૂર્ણ પુરુષોત્તમપણું કે જ્યાં મહાપ્રભુજી એટલે કે સ્વામિનીજીએ જે
ઠાકોરજીના સુખ માટે વિચાર કરીને જે મેળ મર્યાદા બાંધી છે એનું ઉલ્લંઘન પણ ના થવા દીધું, અને મારા ઠાકોરજીએ ઈચ્છા કરી અને હું કેવી રીતે એ ઈચ્છાને અવેલના કરી શકું, એટલે આપે એક સાથે બંને લાભ આ પટેલને આપી દીધો. હું તો કહું છું, આ પટેલ જેવું જીવન જીવશો ને વૈષ્ણવો, તો પણ તમે આ વલ્લભની નૌકામાં બીજું કંઈ નહીં કરો. આ વલ્લભની નૌકા શબ્દ વાપરું છું કેમ કે મહાપ્રભુજીએ આપે જ આપના પ્રમેય બલથી વૈષ્ણવો માટેનું એવું સરળ સાધન, સરળ માર્ગ સિદ્ધ કરીને રાખ્યો છે કે હવે કશું કરવાનું રહેતું જ નથી. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે માર્ગ પ્રગટ કર્યો છે, એ પ્રગટ કર્યો જે શબ્દ એટલો સહેલો દેખાય છે પણ વાસ્તવમાં સહેલો નથી. કોના માટે? આપણા માટે નહીં હો, વલ્લભ માટે બહુ અઘરો છે. કારણ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ માર્ગ પ્રગટ કરીને વૈષ્ણવોના પૂર્વ જન્મોના જેટલા પણ પ્રારબ્ધ કર્મો છે એને બાળીને ભસ્મ કરી નાખ્યા છે. અલૌકિક અગ્નિ જે આપના હૃદયમાં છે, જેથી આપનું નામ જ અગ્નિ સ્વરૂપ છે, જે આપણે શ્રી સુબોધિનીજીમાં સ્વયં પ્રગટ કર્યું છે, અને સર્વોત્તમજીમાં જે આગળ બીજ કહ્યું અને જે મંત્ર કયો એમાં શ્રી ગુસાઈજીએ પણ કહ્યું છે કે હું અગ્નિકુમાર છું. તે અલૌકિક અગ્નિના સામર્થ્યથી સર્વ વૈષ્ણવોના સંપૂર્ણ પ્રારબ્ધનો નાશ કરી નાખ્યો છે. એટલે હવે એમને કોઈ કર્મ ભોગવવાનું રહ્યું નહીં. એટલે યમદેવ કે દૂતો એના આંગળી ઊંચી ના કરી શકે. આટલું બધી કૃપા તો આપે જ વખતે વરસાવી, જ્યાં બ્રહ્મ સંબંધ કરાવ્યો. બીજી કૃપા, આપે આપના સસુર પક્ષ તરફથી જે 5 સ્વરૂપો પધરાવવામાં આવ્યા એ પણ લીલા હતી, પૂર્વ આયોજિત. કારણ કે આપના પુષ્ટિ માર્ગના જીવો કે જેમને ત્યાં દર પેઢીથી, જેમ કે આપના તૈલંગ કુલમાં પણ આ રીતિ હતી, એટલે તો એમના સસરાએ 5 સ્વરૂપ ધર્યા હતા: સૂર્યનારાયણ, ગણપતિજી, દેવી, મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ. આ 5 સ્વરૂપ ધરવા એ પણ પૂર્વ આયોજિત ઠાકોરજીની લીલા. કેમ કે પુષ્ટિ માર્ગના જીવોના ઘરમાં પણ આ પંચદેવ માટેનું જે રિસ્પેક્ટ, માન, મર્યાદા, એમનો ત્યાગ કેમ કરાય. કેમ કે હવે પુષ્ટિ માર્ગ શરૂ થશે એટલે બધાયના ઘરમાં આ તો હશે જ. કેમ કે એ તો જ સનાતન ધર્મનું ઘર કહેવાય ને. આ કંઈ થોડો ગોખલો હોય ને ઉપર છત્તર હોય. આ તો સનાતન ધર્મ છે, એમાં તો આ 5 સ્વરૂપોમાંથી કોઈનું કોઈ સ્વરૂપ, ક્યાં તો બધા હોય જ. હવે એ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધ થયા પછી એમને આ બધાથી કેવી રીતે, આ બધા સ્વરૂપને કેવી રીતે ઘરમાંથી એને વિસર્જન કરી શકાય જળમાં. કેમ કે જેમ ઇન્દ્રથી યજ્ઞ થતો હતો, ઇન્દ્ર માટેનો જે પર્જન્ય, જે યજ્ઞ જે રોકાવડાવ્યો પર્જન્ય, તો એ કેટલું બધું, એ નિર્ણય કેટલું બધું ભારે લાગતું હતું નંદ બાવાને. પણ પ્રભુની વાણીમાં એવું હોય કે સામર્થ્ય હોય કે તરત જ બધાએ તૈયાર થઈ ગયા, અને એ ઇન્દ્રયાગ છોડી, જે હજારો પેઢીઓથી ચાલ્યો આવતો હતો એ છોડી અને ગોવર્ધન યાગ કર્યો. અને પછી જ્યારે ખરેખર તોફાન આવ્યું ઇન્દ્રનું, તો બધાનો પાછા મન ડગી ગયા હતા કે અરે અરે, અમે આ કર્યું ને આવું, એટલે અમારે આટલું મોટું સંકટ આવ્યું. હવે જે થયું એ થયું, હવે ચલો જેમણે કરાયું છે એની પાસે તો જઈએ. એમ કરીને આવ્યા. અને પછી આપે જે ઈચ્છ્યું હતું કે એક વખત ગોવર્ધનનું શરણું આ લોકોને મળે અને પરચો જુએ, પ્રત્યક્ષ અનુભવ કરે અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરાવી દઉં, એટલે એમનો ઇન્દ્રનો આશ્રય છૂટી જાય. આ જ ભાવથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સૂર્યનારાયણ, ગણપતિજી, દેવી અને મહાદેવ, આ 4 સ્વરૂપો જે સસરાએ ધર્યા એને નદીમાં પધરાવવાની આજ્ઞા કરી દીધી. આ આજ્ઞા કરવાનું સામર્થ્ય કોઈ પણ દેવી દેવતાઓમાં નથી. જો એ કરે તો એમનું ધનોત પનોત નીકળી જાય, આમાં કોઈ શંકા નથી. એક દેવીનો દરવાજો ઉતારવા ગયો પેલો જીવ, એ પણ દૈવી હતો, પણ બ્રહ્મસંબંધ નહોતો ને, એટલે જો એ ચોંટી જાય તો શું આ 4 સ્વરૂપોને નદીમાં પધરાવે તેનું શું બાકી રહે. પણ જુઓ આ લીલા કેટલી સચોટ કરી છે આપે, કે પુષ્ટિ માર્ગમાં આ જે આજ્ઞા થઈ કે 4 સ્વરૂપને પધરાવો, એ આજ્ઞા કરનાર કોણ છે? અહીંયા એનો મહિમા છે. આ આજ્ઞા કરનાર છે જેટલા આ બ્રહ્માંડો છે ને, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છે, સર્જન પાલન અને સંહાર કાર્ય કરી રહ્યા છે, એવા એક બ્રહ્માંડ નથી, અનેક બ્રહ્માંડો છે. એ પ્રમાણ તો આવી ગયું ગર્ગ સંહિતામાં કે જ્યારે દેવી દેવતાઓ મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ ગયા પ્રથમ વિનંતી કરવા કે આ પૂર્ણ અવતાર આપ લેશો,
તો તે વખતે જ આવી ગયું. ચંદ્રાનનાએ કહ્યું કે તમે કયા બ્રહ્માંડમાંથી આવો છો, કારણ કે અહીંયા તો અનેક બ્રહ્માંડમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવન જાવન કરતા રહે છે. તો ઇન્દ્ર તો છોબીલો પડી ગયો, એ તો કંઈ બોલી ના શક્યો, એને તો મસ્કરી થઈ તો ચૂપ થઈ ગયો. પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે સાપ બોલ્યા સામેથી ગોલોકમાં ચંદ્રાનનાને કે અમે તો વામન અવતાર થયો હતો ને એ બ્રહ્માંડમાંથી આવ્યા છે. તો આ જે આટલા બધા બ્રહ્માંડોના જે માલિક છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, જેમની આજ્ઞાથી આ બધા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એમની સેવા માટે લાલાયિત રહે છે. આ ગર્ગ સંહિતામાં છે, બ્રહ્માજીએ સ્તુતિ કરી ત્યારે. હવે આ જે પૂર્ણ પુરુષોત્તમના શ્રી મુખારવિંદથી જ્યારે પ્રગટ થાય છે એ સ્વરૂપ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એમ આજ્ઞા કરી પુષ્ટિ માર્ગ માટે થઈને કે આ 4 સ્વરૂપોને જળમાં પધરાવી દો. તો એ આજ્ઞાની પાછળ આપનો આ 4 સ્વરૂપ માટે કોઈ દ્વેષ નથી, પણ આપ આ પુષ્ટિ માર્ગને જાણે છે કે આ પતિભાવથી માર્ગ છે. અને આ અમારા ઠાકોરજી હવે પુષ્ટિ માર્ગ અમે પ્રગટ કરીશું, એટલે જ્યાં જ્યાં ઠાકોરજીને અમે પધરાઈશું એ ઠાકોરજી જ્યાં સુધી અમારા આત્મજ શ્રી ગુસાઈજી ભૂતલ પર બિરાજમાન હશે ત્યાં સુધી આપ આ પધરાયેલા સર્વોદ્ધારક સ્વરૂપમાંથી આપ જ અંદરથી ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ થઈ જવાના છે. જે ગોકુલમાં લીલા કરી એ હવે ઘરે ઘરે થવાની. લાખો કરોડો વૈષ્ણવોના ઘરમાં એક સાથે પ્રગટ થઈ અને એમના મનોરથો પૂરા કરવાના છે. અને એ મનોરથોમાં પતિભાવ પણ વાળા વધારે છે, સખા ભાવ વાત્સલ્ય ભાવ વાળા બહુ ઓછા, મુખ્ય પતિભાવ. કેમ કે સુરદાસજીને કોઈ પૂછ્યું કે પુષ્ટિ માર્ગને ટૂંકમાં સમજવો હોય ત્યારે સુરદાસજીએ પણ આ જ જવાબ આપેલો. એ બધા વૈષ્ણવો સત્સંગ કરવા આવેલા એમને કે પતિભાવથી ઠાકોરજીને ભજવા એ પુષ્ટિ માર્ગનો મુખ્ય લાભ છે. હવે આ જ્યારે પતિભાવથી ઠાકોરજી પ્રગટ થાય અને જો એ આવી રીતે બધા ઘરમાં કોઈ મહાદેવજી બિરાજતા હોય સ્વરૂપમાં, કે કોઈ માતાજી બિરાજતા હોય કે ગણપતિ કે સૂર્યનારાયણ, હવે એમની સામે આ લીલા થઈ ના શકે. એક મર્યાદા, એક એમનું સન્માન જળવાય. એટલા માટે મહાપ્રભુજીએ અતિ કઠોર થઈ અને આજ્ઞા કરી કે આ 4 સ્વરૂપને પધરાવો જલમાં. અને પછી મહાદેવજીએ પ્રગટ થઈને કહ્યું કે આપ કંઈક અમારું વિચારો કે અમને પણ પુષ્ટિ માર્ગમાં ક્યાંક સ્થાન મળે. એટલે આપણે જોગી લીલામાં સ્થાન આપનું રાખ્યું, એ મહાપ્રભુજીએ રાખ્યું છે. સુરદાસજીએ જે પદ ગાયું કે નંદ બાબાના ત્યાં લાલાના દર્શન કરવા આવ્યા, યશોદાના ખોળામાં બિરાજેલા પ્રભુના, એ પદ સુરદાસજીનું પ્રગટ કર્યું છે. ભાગવતમાં તો આ લીલા છે પણ નહીં, પણ અહીંયા પ્રગટ થઈ તો આ એક માન રાખ્યું. અને ગણપતિજીને આપનું જે પુષ્ટિ માર્ગનું જે રસોડું છે જ્યાં પાક સામગ્રી સિદ્ધ થાય છે ત્યાં એમનું સ્થાન રાખ્યું છે કે ત્યાં એમને ચિત્ર દોરવામાં આવે અને ત્યાં એ બિરાજે. અને જ્યારે ગણેશ ચોથ આવે ત્યારે આપ બધા ઠાકોરજીને ધરેલા લાડવા એનો ભોગ ધરવામાં આવે પ્રસાદી રૂપે ગણપતિજીને, અને પછી એ લૂંટાવવામાં આવે વૈષ્ણવોને. આવી રીતે એક એમનું પણ સ્થાન અહીં રાખ્યું. અને એક માર્કંડેય પૂજા વખતે રાખ્યું ગણપતિજીનું અને મહાદેવજીનું, બેમાંથી એકનું પણ બધું યાદ નથી મને. આ બધું એક એવી લીલા છે કે જેમાં ક્યાંય મહાદેવજી માટે જો દ્વેષ હોય તો એ મહાદેવજીને ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર આપે પૂર્ણમલે સિદ્ધ કરેલું, એમાં જમણા હાથે ઓટલા ઉપર બુઢા બાબાનું રૂપ લઈને કેમ એ આઠે સમાના દર્શન કરતા અને ચોકી કરતા, કેમ ત્યાં એમને ગોવર્ધનનાથજીને વાંધો નહોતો આવ્યો? કારણ કે એમને ઘરમાં રાખે તો આ લીલા ના થઈ શકે ને. રતિ સુખની ગોપીના ભાવની કેટલી શરમ આવે, દાદારી સામે થાય આવી લીલા. એટલા માટે, બાકી જો પ્રેમ ના હોત તો ત્યાં શા માટે બેસે? એટલે કોઈને ખબર ના પડવા દીધી. આ તો શરદ પૂનમની રાત્રિએ જે વ્રજ છોડવાની લીલા કરવાની આવી અજબ કુંવરીબાઈને ત્યાં જવા માટે, ત્યારે સાક્ષાત તિલકાયતજી જે લીલા કરી ગયા હતા તે વખતે વર્તમાન તિલકાયતના જે આપના પિતાજી, એમણે સ્વપ્નમાં આજ્ઞા કરી કે મને ગોવર્ધનનાથજીએ કહ્યું છે કે હવે તમે જ્યારે અહીંયાથી વ્રજ છોડશો એટલે સાથે એક ગરડા બાબા જે કાંઈ ઓટલા ઉપર બેસતા એ ચાલશે, પણ એ ગરડા બાબા કોઈ બાબા નથી, એ મહાદેવ સ્વયં છે. અને એમને ગોટીવાલા બાબા તરીકે પણ ઓળખાય છે. અત્યારે શ્રીનાથજીમાં તમે જાઓ, પ્રીતમ પુલથી છેદ આગળ ઢાળ ઉતરો ત્યાં જ મંદિર છે. અને આજે પણ એમને આહવાન કરવામાં આવે છે કે હવે સમય થઈ ગયો રાજભોગ આરતીનો, પણ એ પહેલાં આપ મન ભરીને દર્શન કરી લો. આ અમારા ગોવર્ધનનાથજીની આજ્ઞા છે.
અને એ પછી એ દર્શન કરવા જાય એ ધરીને ગોવર્ધનનાથજીના દર્શન આપણે જે કરીએ છીએ એ દર્શન નહીં હો, સાક્ષાત આ કોટી જમણે પદ ગાયું ને ધોળ એવા એ દર્શન ધરાઈને કરી લે. ધરાતા તો છે જ નહીં પણ દર્શન કરી લે પછી આ પાછા આપના એ મંદિરમાં પધારી જાય અને એ પછી દરવાજા ખુલે એટલે રાજભોગ આરતીના દર્શન થાય. અને એ જે રાજભોગ આરતીના માળાજી વડા થાય ગોવર્ધનનાથજીને એ પાછા અહીંયા પ્રસાદી રૂપે જ્યાં ગોટીવાલા બાબા બુઢા બાબાનું મંદિર છે ત્યાં મેં કીધું પ્રીતમપુર જાઓ તો ત્યાંથી સામે જ દેખાય છે કોર્નરમાં, ત્યાં જઈને પૂછજો તમે કે હા એ રાજભોગની માલા અહીંયા મહાદેવજીને પ્રસાદીમાં આવે છે અને અમને કાયમ માટે અહીંયા આવી રીતે પોકાર કરીને બોલાવવામાં આવે છે મહાદેવજીને ચાલો ટાઈમ થઈ ગયો. એટલે ઠાકોરજીને અને મહાદેવજીને કોઈ ઉપરથી એટલો સ્નેહ છે કે તમે એની કલ્પના પણ ના કરી શકો. પણ આટલું કારણ હતું કે ભાઈ આવનારા પુષ્ટિ માર્ગના જીવોને ઘરમાં આ દેવી દેવતાઓ હવે પધરાવાના નથી. જો પધરાવશો તો ઠાકોરજી પ્રગટ થઈને એ લીલા નહીં કરી શકે, બાકી બીજો કોઈ વાંધો ઠાકોરજીને શું હોય. તો હવે આ જે કૃપા કરી સાક્ષાત શ્રી ગુસાઈજીએ અને એવા લાભ આપ્યો કે એક સાથે બે લાભ આપે, ગુસાઈજીને પણ પાગ પહેરાવી રહ્યા છે એવો પણ લાભ મેળવ્યો અને પછી જ્યાં ઠાકોરજીનું જ આપે રૂપ ધરી લીધું, ગુસાઈજીમાંથી સીધા ગોવર્ધનનાથજી થઈ ગયા. એટલે અમને એક વચ્ચે પ્રસંગ બી આવો ગયો હતો કે જેમાં કૃષ્ણ ભટ્ટજીએ કંઈક વિનંતી કરી હતી કે અમને આ જે બ્રજ ભક્તો એટલે કે અસંખ્ય ગોપીજનોના દર્શન ન થાય તો શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી આવી રીતે કે ના થાય. આ પ્રત્યક્ષ મનુષ્યના શરીરની આંખોથી અથવા મનુષ્ય દેહમાં અલૌકિક દેહ વગર એ દર્શન ના થાય. આ ગોવર્ધનનાથજીએ જવાબ આપ્યો હતો. પણ આ જ વાત જ્યારે પછી એમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને એમ કહ્યું કે મને તો ગોવર્ધનનાથજીએ તો આવું કહ્યું તો શું આ ના થાય? ત્યારે ગુસાઈજી હસ્યા અને ગુસાઈજીએ કૃપા કરીને દર્શન કરાયા. આજે ગુસાઈજી આપ કરતુમ અકર્તુમ જે છે એ પ્રગટ કરે છે. આવા લાભ એમને આપ્યો, અહીંયા પણ આપ્યો. અને આ રીતે श्रीनाथ के स्वरूप सो आपने कृपा करी दर्शन दिए. तब श्री गुसाई जी यह बात सुनी के बहुत प्रसन्न भये. ता पाछे श्री गुसाई जी सिंगपोरी के पोरिया सो कहे जो आज गुजरात को संग आवत है तामे सो को पर्वत ऊपर चढ़न न पावे. હવે આજ્ઞા થઈ ગઈ ગુસાઈજીની. પેલા ચોકીદાર દ્વારપાલ હોય ને જે મેન નીચે દરવાજો હોય છે ને ઉપર ચડવા માટેનો ગોવર્ધન પર્વત ઉપર, એમાં એ દરવાજા પાસે જે ઉભો રહે એને કહી દીધું કે આજે ગુજરાતનો સંઘ આવી રહ્યો છે એમાંથી એક પણ વૈષ્ણવ આ સીડી ઉપર ચડવો ના જોઈએ, દર્શન કરવા માટે આવે તો ઉપર ના આવવો જોઈએ. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. શરત ચૂક હશે. ગઈકાલે શિક્ષાપત્રનું ચિત્રજી જે મૂકું છું એક એક શ્લોકનું હોય છે જે એ મૂકવાનું રહી ગયેલું. પછી જે ઓડિયો હતો એ તો બરોબર હતો પણ જે વિડીયો હતો ફેસબુક અને યુટ્યુબ અને મેસેન્જરમાં એમાં એ ગુસાઈજીથી જે વાર્તા છે આ પ્રસંગ નિષ્કિંચન પટેલ વાળો એ તો બરાબર આવેલો, પણ જ્યાં શિક્ષાપત્ર જે શરૂ થયું 23મો પહેલો શ્લોક એ ત્યાં અટકી જાય, આગળ વધે નહીં. એટલે મને એનો ખેદ થયો. એટલે મેં આજે અલગથી ક્લિપ એટલી શિક્ષાપત્રના શ્લોકવાળી જેમાં આજ્ઞા વલ્લભકુલ બાલકને કરી છે સ્પષ્ટ, કેમ કે શ્રુતિ સ્મૃતિ પુરાણ એ તમે વાંચેલું હોય, તમે જાણેલું હોય એટલે તમને ખબર હોય એવી આશા રાખીને વાત કરી છે. એટલે એ તો વૈષ્ણવ માટે ના હોય, એટલે એ તો સ્પષ્ટ એ એમના માટે જ છે, બાળકો માટે. એવી એક શીર્ષક સાથેની મેં ક્લિપ પણ મોકલી છે જેમાં આગળ ઉપર લખ્યું છે મેં હેડિંગમાં કે આ શિક્ષાપત્ર જે રહી ગયું હતું ગઈકાલનો શ્લોક એ મૂક્યો છે, એમ તો લાભ લઈ શકો છો. આવા આજથી હું શું કરીશ કે શ્રી ગુસાઈજીનું જે છે એ અલગથી લઈશ અને પછી એ જે ક્લિપ છે અલગથી લઈશ શિક્ષાપત્રની, અને ત્રીજી સર્વોત્તમ એ તો લઈએ જ છે, તો 3 પીસ અલગ જ થઈ જશે જેથી કરીને આવું ક્યારેય ભવિષ્યમાં થાય નહીં. અને જે વિષય હોય એનું ચિત્ર દેખાય એટલે તરત સમજાઈ જાય કે ના હવે આ શિક્ષાપત્ર આમાં જ હશે, 252 આમાં જ હશે અને પેલામાં સર્વોત્તમ હશે. અને સર્વોત્તમમાં પણ જે ખાલી પોસ્ટ મૂકું છું એમાં ચિત્રજીમાં ખાલી શ્રી ગોકુલનાથજી રાખું છું અને જેમાં વિડીયો રાખું છું ઓડિયો ક્લિપ વાળું
એ હું પહેલું ચિત્ર જે લઉં છું, જે એઆઈથી મહાપ્રભુજીનું સુંદર ચિત્ર જે છે, અને નીચે શ્રી ગુસાઈજી આ પ્રાણાયામ કરી રહ્યા છે મુદ્રામાં, અને શ્રી ગોકુલનાથજીનું એ આવશે ઓડિયો ક્લિપ માટે. હવે આજે પહેલા તો દ્રશ્યો લઈ લઈએ. મોહે કરકે ઈશારા બોલાઈ ગયો રે કાના બંસીવારો, કાના બંસીવારો ગોકુલ ગ્વાલો. મોહે કરકે ઈશારા બોલાઈ ગયો રે કાના બંસીવારો, મેરી સુરંગ ચુનરી ભીગોઈ ગયો રે, મેરી સુરંગ ચુનરી ભીગોઈ ગયો રે કાના બંસીવારો ગોકુલ ગ્વારો. મોહે કરકે ઈશારા બોલાઈ ગયો રે કાના બંસીવારો, મેરો ચાંદસો મુખડો બિગાડ ગયો રે, મેરો ચાંદસો મુખડો બિગાડ ગયો રે કાના બંસીવારો गोकुल ग्वालो. होरी में गोरी से मनमानी कर गयो रे, होरी में गोरी से मनमानी कर गयो रे काना बंसीवारो गोकुल ग्वारो. चोरी चोरी आके चित चोर गयो रे, चोरी चोरी आके चित चोर गयो रे काना बंसीवारो गोकुल ग्वारो. मोहे करके ઈશારા બોલાઈ ગયો રે કાના બંસીવારો, હે કાના બંસીવારો, હે કાના બંસીવારો. હા, હવે જે શિક્ષાપત્ર અલગથી આવશે ઓડિયો વિડીયો, એમાં આ જે ચિત્ર જે મૂકું છું કાયમ શિક્ષાપત્રમાં, શ્રી હરિરાયજી જે મુદ્રામાં હાથમાં પત્ર લઈ અને આ સામે શ્રી ગોપેશ્વરજી આપમાં લઘુ ભ્રાતાનું જે ચિત્ર જે હોય છે એ જ આવશે, એટલે તરત સમજાશે કે આ શિક્ષાપત્રનો શ્લોક આવશે. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજુ અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. સાધન और नहीं आ कली में जासो होय निवेरो, सूर कहाँ कहे द्विविदया दरो, बिना मोलको चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय, होली के रसिया की जय हो.